હેલો એવરીવન. કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર આપણે તરત જ શરૂ કરીએ છીએ એક્ટિવ પેસિવ પાર્ટ 2. અગાઉ આપણે જોઈ ગયેલા કે એક્ટિવ પેસિવ પાર્ટ 1માં સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વિશે. ધોરણ 10માં પ્રશ્ન નંબર 52માં અથવામાં 53માં પૂછાય છે. 52 અથવા તો 53મો પ્રશ્ન હોઈ શકે છે, પણ પૂછાય છે ખરા. એવી રીતે ધોરણ 12માં પણ એ જ રીતે જ છે, 52 અથવા 53માં પૂછાય છે. અથવા મીન્સ અહીંયા ઓપ્શન નથી, પણ નંબર કદાચ ઉપર નીચે થઈ શકે છે. તો આપણે આજે શરૂ કરીએ છીએ એક્ટિવ પેસિવ પાર્ટ 2. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહો. ગમે ત્યારે ગમે તે સમયે વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ્સ જે છે આપને જાણવા મળશે. અને આપને જો આ વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. જો આપને આ વિડીયો ગમે અને અથવા વધુ કોઈ સુધારા સૂચનોની જરૂર હોય કે આગામી વિડીયો કયું અમે કરીએ તો એ પણ આપ કમેન્ટમાં જણાવો. તો ચાલો, લેટ્સ વેલકમ ટુ એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ. ઓકે, એક્ટિવ પેસિવમાં જે આપણે 3 પ્રકાર જોવાના છે. એક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ઓકે, બીજો પ્રકાર છે પાસ્ટ કન્ટિન્યુઅસ અને ત્રીજો પ્રકાર છે ફ્યુચર કન્ટિન્યુઅસ. ઓકે, આ રીતે 3 જોવાના છે. 2 માર્કમાં પૂછાય છે. 3 આપણે એક્ઝામ્પલ સાથે જોશું. બરાબર, એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો પહેલું એક એક્ઝામ્પલ લઈએ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. બરાબર, સી ઇઝ રાઇટિંગ an email. Okay, is it clear? સેમ આપણે પાસ્ટમાં પણ લઈએ તો પાસ્ટનું વાક્ય પણ શું થાય? ઇઝ ના બદલે વોઝ. સી વોઝ રાઇટિંગ એન ઈમેલ. અને આ જ ઉદાહરણ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસમાં લઈએ જેથી આપણને સમજવામાં સરળ રહેશે. સી will be writing an email. ઓકે, તો આપ ધ્યાનથી જુઓ તો દરેક વાક્યમાં શું ફેર છે. અહીંયા આપણને બતાવ્યું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, અહીંયા આપણે was છે એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને will be છે પ્લસ V4 છે એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે. સૌથી પહેલા આપણે વાક્યને ઓળખવાનું છે કે સબ્જેક્ટ કયું છે, વર્બ કયું છે અને ઓબ્જેક્ટ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જોઈએ તો સબ્જેક્ટ અને ઇઝ રાઇટિંગ એ શું છે? વર્બ છે. અને શું રાઇટિંગ કરે છે? એન ઈમેલ તો છે ઓબ્જેક્ટ. ક્રિયાપદને શું કે કોને પૂછવાથી આપણને કર્મ મળે છે. ઘણી વખત વાક્ય લાંબુ હોય છે, આપણને કર્મ જે છે મેળવવામાં તકલીફ પડે છે. તે ટાઈમે આપણે એટલું જ યાદ રાખવાનું કે ક્રિયાપદને વોટ કે હોમ, હે ને, વોટ કે હોમ એટલે કે શું કે કોને પૂછવાનું. અહીંયા આપણને ઇઝ રાઇટિંગ વોટ તો કે એન ઈમેલ તો સીધું ઓબ્જેક્ટ મળી જાય છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ સેમ પ્રોસેસ ત્રણેયમાં થશે. બરાબર, આ થશે સબ્જેક્ટ, વોઝ રાઇટિંગ વર્બ અને એન ઈમેલ છે ઓબ્જેક્ટ. અહીંયા પણ આ સબ્જેક્ટ, will be writing verb
અને એનિમલ છે ઓબ્જેક્ટ. ઓકે, ત્રણે ત્રણ એક્ઝામ્પલ સાથે સમજવાનું કારણ શું કે સરળતાથી આપણે એને કમ્બાઈન કરીને સમજી શકીએ છીએ. ઓકે, તો આપણે આગળની ફોર્મ્યુલા તમને યાદ હોય કે કીધેલું કે શું યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે હતું એક્ટિવમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ અને પેસિવમાં આવે છે ઓબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ. ઓકે, સોરી, અહીં ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર ખરા, બરાબર, એ જરૂરી છે પણ ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે શું યાદ રખાય, SVO2OVS છે. ઓકે, તો આપણે આને પેસિવ બનાવીએ તો પેસિવ બનાવીશું તો કેવી રીતે બનશે, આ એક્ટિવ નું વાક્ય છે તો પેસિવ માં આપણે બનાવીશું તો પહેલા ઓબ્જેક્ટ આગળ આવી જશે, એન માં એ કેપિટલ એન ઈમેલ. ઓકે, અને ચાલુ વર્તમાન કાળ છે ઇઝ. ઓકે, અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે ધ્યાન રાખવાનું છે બીજા બીઇંગ BING. હા, અને રાઈટ, રોટ, રિટર્ન V3 આવે છે ક્રિયાપદનું સ્વરૂપ. તો શું થશે, રિટર્ન. રિટર્ન નો સ્પેલિંગ શું થાય, WRITTEN. કોના દ્વારા, બાય હર. કોના દ્વારા, બાય હર. ઓકે, અહીંયા આપણે વાક્ય રચના જોશું તો પહેલું વાક્ય જે થયું આપણું અહીંયા ઓબ્જેક્ટ આગળ આવ્યું. ઓકે, ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર, વર્બ ત્યાં ને ત્યાં અને સબ્જેક્ટ પાછળ. ઇઝ ઇટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એવી જ રીતે સેમ પ્રોસેસ આપણે સાદા ભૂતકાળમાં એટલે કે ચાલુ ભૂતકાળમાં કરીશું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. આ બધા જે છે આપણે જોઈ રહ્યા છે ત્રણે ત્રણ જે છે એ કન્ટિન્યુઅસ ના જોઈએ છે. ઓકે, એટલે તમને આઈડિયા રહેશે. તો અહીંયા પણ આપણે ધ્યાનથી જોશું તો સેમ આઈડિયા છે, તમને કેટલાકને તો આવડી ગયું હશે, સાચી વાત કે નહીં? એમાં રાઈટ, કારણ કે તમે આઈડિયા સમજી ગયા હશે કે અહીંયા ઇઝ છે તો અહીંયા વોઝ છે, તો હવે સાદા ભૂતકાળમાં આપણે વોઝ તો મૂકીશું જ, પ્લસ આ બીંગ મસ્ટ છે. તો આનું પેસિવ શું થશે, અહીંયા ઓબ્જેક્ટ આગળ આવશે એન ઈમેલ વોઝ ટુ બી નું રૂપ was અને being કમ્પલસરી છે, being ને આપણે ગ્રીન રાઇટિંગ થી લખીશું being પછી શું છે return. ઓકે, અને by her શું થશે, by her. સેમ આઈડિયા છે, as it is છે, પહેલા જેવું જ છે. અહીં ઓબ્જેક્ટ આગળ આવી ગયો, an email was being written એ verb છે અને આ જે છે અહીંયા આપણે લખીશું ઓબ્જેક્ટ, આ વર્બ અને આ સબ્જેક્ટ છે by her. ક્લિયર? હવે એવી રીતે સેમ આપણે એક્ઝામ્પલ જોઈશું. આનું પેસિવ વોઇસ બનાવીશું તો પેસિવ વોઇસમાં શું થશે, આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આગળ લઈ લેશું, શું થશે, એ કેપિટલ એન ઈમેલ, બરાબર, પછી શું થશે was, સોરી આપણે ભવિષ્યકાળ છે એટલે will be, હે ને, will be પછી મૂકવાનું છે being, will be being, return by શું થશે, her, by her. ઓકે, આ પ્રકારનું વાક્ય છે. તો અહીંયા આપણે ફરી પાછું એની સમજૂતી જોઈએ તો અહીંયા ઈમેલ ઓબ્જેક્ટ છે આગળ આવી ગયું, પછી will be written એ વર્બ છે, સેન્ટરમાં છે યોગ્ય સુધારા અને આ થઈ ગયું સબ્જેક્ટ પાછળ છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપનો એક્સરસાઇઝ આપું છું, મને દરેકના એક એક વાક્ય કમેન્ટ સેક્શનમાં બનાવીને આપે, બરાબર. વાક્ય એક આઈડિયા પ્રમાણે જ રહેશે, બરાબર, અને આ વાક્ય તમારે બનાવીને આપવાનું છે, બરાબર. They are playing the football, બરાબર. ચલો આ તમારે બનાવવાનું છે. ઓકે, અહીંયા આ લીધું, અહીંયા શું થશે, they was છે, અહીંયા બહુવચન શું થશે, were playing the football.
ઓકે, અને ત્રીજું કેવી રીતે બનશે? કેટલાકને આઈડિયા ખબર પણ પડી ગઈ હશે, કેટલાક વિદ્યાર્થીઓને શું થશે? They will be playing the football. ઓકે, આ 3 વાક્યો તમારે બનાવવાના છે અને કમેન્ટમાં મને એમાં લખીને જણાવવાના છે. ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારના વાક્યો જે છે એક્ઝામમાં પૂછાય છે. હવે નેક્સ્ટ આપણે એક્ટિવ અને પેસિવમાં પાર્ટ 3માં આપણે જોશું પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ, પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ અને પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.